કે કાશે ન થાકી ગયા કે કોણો ખાઈ લેવી ગગાભાઈ બોટ ના થોડા એ ગોકુયા હા બોટ વાંચતો ગગાભાઈ ગોપનાથ વાળા હોટલ હોય ને એ ગોકુયા મારા ભાઈ પછી હોટલ છે લા એ તમારા ભાઈબંધની હોટલ છે એલા એક વાર આપડા ઘરે નો ગયો હા ઈ એ ગગા શેઠ હાલો તો ત્યાં જમી લેવી એ ગોકુયા જમવું નથી એટલે મળતા જ આવી નકર આપણે જો મળવા ન જા તો સીસી કેમેરામાં ફાવી જાય છે તો એમ કહે છે મળવાય ન આવ્યા હા એ વાત સાચી હો આનથી વટ્યા તો મળવાય નો આવ્યો એમ હોટલ પડકે છે કામ કેવી ગોળા ને એવું બધું બનાવે છે ઈ ખાઈ લેવી હાલો આરવાન મળતા જ યાર હાલો કેમ લાગે ઓલા માણસો કીધું કેવડે આવશે કે નહીં આવે? હા આવશે તો ખરા ને તો વાંધો નહીં, કેમ આવે તો સારું પાછા. હા દેખાય છે આવે બે ગયા એમ ને? બોલો ને શેઠ. હું બોલે ઓલા બે માણસોને કીધું કેવડે આવવાનું. આવ્યા કે નહીં? આવે છે ક્યાં રહી ગયા? ઓય એલા ન્યા લહર પટ્ટી નથી ખાવી અહીંયા આવો ને. હલાલ ઓલો મુસ્કો બોલાવે છે આવી આવી પહેલા જ દિવસે આ માર ખવડાવશે. હા આવે છે આવે. આવે ને તો હા જો આવ્યા. આમાં તારી જેવા જ લાગે. એ આવીને બેસી જાય છે. બાથાવ શેઠ છે આમાં બેઠી જાતે. આ બે છે નવા માણસ. આ બે નવા છે. એને પાછા ગોળા બનાવતા આવડે ને, ગોળા મારતા નથી આવડતું ને. અરે એને ગોળા મારતાય આવડે અને ગોળા ખવડાવતાય આવડે. છે તો બે એવા જ છે. હા 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 ને હું છે ને મારી તું બેયને કામ બસ તારી રીતે બધું એને કામ કહી દે, બધું વસ્તુ વ્યવસ્થિત સમજાઈ દે છે. હા. તો એ બધું કામ કોને હોપવું બરોબર. હાલો એક તારી એક સીધી બધું કરી નાખે, એક સમજાવ. હા તે વાંધો નહીં હાલો એને શીખવાડી દો શું કરવાનું છે ને, બરોબર એ હાલો હાલો. એ ગગા શેઠ કોઈ દેખાતું જ નથી એ ગોકુયા ત્યાં ઘસે જોતો ઈ આ પાછી તમારા ભાઈબંધની જ હોટલ છે ને આ એલા મારા ભાઈબંધની જ હોટલ છે જગાભાઈ એ ગોપનાથ વાળા ઈ ને હા હા એમ તો તમારા હારી કારીગરી રામ રામ મળતા મેં જોયા હતા હવે ઓળખે કે ન ઓળખે એ ગોકુયા ચલે અમે બેઠા હા એ ગગા શેઠ આવી આવો આવી આવો. હા આઈ 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 ઓળખી ગયા હાલો આવો 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 કેમ છે મજામાં? મજામાં રામ બેહો, બેહો. ગોકુયા હો. ભાઈ આ મારો ભાઈબંધ છે આ તો મેનેજર છે એવું છે એ ગોકુયા યા હું જોવા એ ગગા શેઠ આમ ગોળા બને ઈ તો જોવો તમે કેટલા રસ છે આપે ગોળા બનતા હોય તો ગોળા જ બને ને ના ક્યાં ન નાખવું હાલકા ક્યાં નાખવું હા ઠોકી જાય એમ ને? હા હા કઈ બાજુ જાવ છો? આમ જોવો ને ભગુડા હાલી જ જઈએ એમ ઓહો ભગુડા જાવ છો? ઓ સરસ સરસ લ્યો. ગોળો ખાવાનું કરો ને કાંઈક ઘડીક સૂપ બેચ ને હા ભાઈ હે ગગા શેઠ આ તો ઓલા ભાઈ નથી એક પેલી તમને ઘરે મળવા આવ્યા હતા હા હા અને મેં ચપ્પલ ચોરી વેચી દીધા હતા ઈ યા ગોકુયા અત્યારે હંભારમાં નકર બાદ છે ગોળા બહુ મસ્તી ના બને છે કા આમ જો ગોળો જોઈને ત્યાં ખાવાનું મન થઈ જાય એ ગોકુયા આપણે ખાઈ તો આવ્યા અમે શેરી રસ નથી પીતો આપણે ભાઈ એને વેચ પીધા આ ઘેરે ખાઈ જ નીકળે આપણે તો બહુ આગળથી ખાઈને નીકળ્યા હતા આપણે સૂપ બેચ ને એમ કહું ખાવાનું મન થયું એકલું રેવાય નહીં ને ગોળા ભાડે ખાઈ પીને કોઈ ડમ્ફર જેવો છે તોય ખાવા પીવામાં જ ધ્યાન છે. ગોળો ખાવો ગોળો ખાવો. ડમ્ફર રેખો છો હું ગગા શેઠ હવે ડમ્પર રેખો હોય તો રોડ ઉપર હાલવા મળે આપણે ભગુડા જવાનું જ છે ત્યાં ગોળામાં હું કેમ નજર રાખા હાલો તો એમની રજા લઈ હો ભગુડા જે હાલી જવા ના 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 એમને એમ જવાય ચા પાણી પીધા પછી. આ પાણી કેતા તડકાની ગરમ પડે સા ગોળો ખાવી તો એ ગોકુળિયા આજ પાછો હાલતો હતો બસ હવે યાર નો આજ પાછું છે હવે ભાઈબંધ રહેવા દો ને ગોળામાં જ એનો જીવ છે એમ. તમે સમજી ગયા લે તમે નથી સમજતા એમ ગોકુળિયા આપણે મહેમાન ગતિ આવ્યા નથી આપણું ઘરનું આ તમે ભાઈ બનતા છે ને તમારા હા તો પછી ખવડાવે તો હું વાંધો હા હા લઈ જાઓ મારા બે ગોળા એક ગોળો હોય બે ગોળા ન હોય હા ઈ વાતે હાસી મફત માં આપે તો મૂળિયા નો ઉખેડી લેવા વાહ. બોર ખવાય કે કા એક ગોળો મગાઈ લો બીજું આ 3 ગોળાનું કહી દઉં એ મસ્કા
પગાર કેટલો નક્કી કર્યો? ખાવું પીવું 200 રૂપિયા એક દિવસમાં. 200 રૂપિયા? હા. એ મસ્કા તું પગાર કાપતો નથી પાછો? એ ના લાલુ, હું એવો થોડો છું કઈ. સારું હાલ. હા. મેનેજર સાહેબ આઈ બંધ હતો ગોળાનું કયો મંગાઈ લઉં વેટર 3 ગોળા. એ આવું. કેટલી વાર લાગશે? એ ગોકુળિયા હમણાં આવી છે ગોળા ખાઈને છે ને આપણે હાલવા મળવા છે હો, મોડું થઈ જાય છે પછી. હા ભાઈ કાકા છે તમારા ભાઈ બને ભાવનગરમાં દુકાન રાખીને એટલે બહુ સારું કામ કહેવાય. ઘડીકમાં તો ટાઢું આવી ગયું, હજી તો અથેવાડા પહોંચ્યા, ઢાળ સીડ્યા, તરત આવી ગયો ગોળા. જગાભાઈ ગોપનાથ વાળા. એ ભાઈ મેનો એ ગોકુળિયા જોતો તું કયો ગોળો ખાવા એમ? હજો ખાવો હું મોંઘો હોય ઈ ખાવાનો હોય. એ ગોકુળિયા મોંઘો ન ખવાય હો, કેટલા રૂપિયા થાય? આપણે ક્યાં દેવાના છે પૈસા? આપણે ભાઈબંધને એવો ખર્ચો ન કરાવે ગોકુળિયા. એ કાકા છે આપણે ની આવ્યા હતા ખબર છે તારા કેટલો ખર્ચ કર્યો હતો આપણે? ક્યાં કેટલો ખર્ચો કર્યો તો? સોડા મંગાવી હતી ને. એ ગોકુળિયા એ મારો ભાઈબંધ મસ્કાની દુકાને સોડા લઈને આવ્યો છો. આપણે ક્યાં પૈસા દીધા શકાય? ઈ વાત સાચી. સસ્તામાં સસ્તો ગોળો હોય ને કે સસ્તો ને મોંઘો હું ખાઈશ. રોયલ તરબૂચ 400 રૂપિયા વાળો ગોળો ઈ મગાવો 3 ગોળા ખાઈ નાખવી. એ ગોકુળિયા સસ્તો કે હા ના મોઢું ક્યાં મંતાડે છે? એ ભાઈ બોલો. આ છે ને રોયલ તરબૂચ 400 વાળો ગોળા 3 ગોળા લેતા. ઓકે. પછી પેલા મોઢું ક્યાં મંતાડે છે ઈ કે? मेरे को गुमड़ा हुआ है मोटे पे. હે તેરે કો ગુમડા હુઆ હે મોઢે પે. આ મોઢું બતાય તો ગુમડું કેવું છે હમણાં આમ જો દવા એવી કહું ને એટલે તને રૂજાઈ જાય. ના મોઢું બતાય. ઈ બતાવું તો ડબલ થાય ઈ ના એ પાડે. ગોકુળિયા આ દઈ દે ભાઈ. અને આના મોઢું જોવા દે ને. બસ તારે મોટું જોઈને ક્યાં જાવું? ઈ થોડી તેરી વહુ છે તો દઈ દે ને. હઈ રોયલ તરબૂચ બનાવવાનું કીધા, બનાવવા માંડો. રોયલ તરબૂચ? હા. એ મસ્કા ઈ કેવો હવે? તમે રહેજો, પેલા ભાઈને કોઈ બનાવી દેશે. હા. એ લાલુ લાઈને. એ લાલુ આ તરબૂચમાં ગોળો કેમ આવ્યો? એ મસ્કા રોયલ તરબૂચ આઉટ આવે. કે કા પેલા એ પણ આવડો મોટો ગોળો ફૂટશે. કોને ખબર મસ્કા? હા ખાવાનું મન થઈ ગયું. એ દઈ આવું હું. હા દિયા જા જલ્દી. કેટલી વાર લાગશે? એ ગોકુળિયા ગોળો બને પછી આવે ને ભાઈ, વાર તો લાગે જ ને. હા 400 રૂપિયા વાળો ગોળો આટલા મોટો આવડો કઈ છે કા? ગોકુળિયા થોડોક તો છે ને પાર્સલ લેત જાવ આપણે. એ તો શરબત નહીં થઈ જાય? તો પી લેવાનું. હા બોટલમાં ભરી દેજે. હા ઈ બરોબર. તો આવ્યો ગોળો. આમ જોવો ખાઈ લો ને એટલે છે ને આ તરબૂચની સલામત માં રહેવા દેજો. આમ આડાવડી કઈ ફેંકી ન દેતા. હા ભાઈ એમ ખાય જાહુ ભાઈ, કઈ પડી નહીં રહેવા દેવી સાલ કા કાકા છે. હા તો ચાલી ખાઈ જાઓ તમે. હા લે તરબૂચ તો આખું ખાઈ જ જાવી ને. એ કાકા છે ના મુલ્લો માર. મારો એ ગોકુળિયા આ ખાવાનું ન હોય, ખાલી શોકેસ નું હોય. હા હવે ગોળામાં આવ્યું એટલે ખાવાનું જ હોય. એલા ખાવા કાગળિયો છે જોતો ખરા તું. આ એક છત્રી મારી. એલા ખાવાનું ન હોય, આ ખાલી સોનું હોય એ મૂક દે. કાગળિયો છે? હા જોતો ખરા. લા તો પેક થઈ જાય એવું છે. તો? હે શણગારેલો છે એમ કયો ને. તો હાલો ગોકુળિયા જલ્દી ખાઈ લે પછી ભાગી. આ તો કાંઈ વાંધો નહીં. એ આમાં શું ઈ ખાલે? તો પેલા એઠું પડ્યું ખાઈ જાવ ને પછી વાંધો નહીં એઠે વીણવું ઈ. આ તો યાર પડી ગયું ખા. એ કાકા છે અહીં ઓલો બોલતો તો ઈ મને ભસકા રેખો લાગ્યો કઈ. એ ગોકુળિયા મસ્કો તો દુકાને છે, આયા જ હોય. જોવા તો પેલા ગોવિંદભાઈ, લાલુ બાબા અને મસ્કો ઈ નથી લાગતા. એ ગોકુળિયા ઈ તો ઘેરે હતા ભાઈ, લાલુ દાદા બધા.
હું જોતા હું પેલા. જા તો જોતા જા. પાણી પીવું છે ઠંડુ? લાલુ ઓર્ડર લીધો કે બોલ કેટલા ઓર્ડર લઈને આવ્યો? અરે ત્યાં નવો લીધો ઓર્ડર લીધો એમ કહું. એ મારી આગળ કોણ આવે? એ મસ્કા આ તું ઓર્ડર દેવા ગયો તારે આમ બુસ્કેટ ઢાંક્યું તું અને પછી આ રોયલ ટરબૂચ દેવા ગયો તારે મોઢું આમ ઢાંક્યું તું. કેમ મોઢું ઢાંકે છો? એ લાલુ પણ એના ગોળો ખાવા વાળા છે એ કોણ છે તને ખબર છે? કોણ? હવે આ ગગા શેઠ ને ગોકુળભાઈ ને વહુ. ઈ છે તો આમ જો એ મારી ઓળખાણ છે ને મફતમાં ગોળા ન ખાઈ જાય ને એ હાટું હું મોઢું હંતાડું છું. છે ઓળખી જશે કે છે મફતમાં ગોળો ખવડાવો. હા અરે શેઠ મારા ખાતામાંથી પૈસા કાપી નાખશે એટલે મોઢું હંતાડી દઉં ત્યાં જાવ ને એટલે. હે હા જો એ ગોકુળભાઈ આવ્યા ભાગ જલ્દી ભાગ. હઈ હઈ ઉભા રહે. મસ્કો નીત લાગે ભાગી ક્યાંથી? નમસ્તે બેન નમસ્તે. હું અંદર જાવ કેમ બોલ્યા નહીં? હું અંદર જાવ એમ. હે આ પૂતળું છે આ. આને થોડું પૂછવાનું હોય અંદર જવાનું જ હોય ને. એ ગોળો એ હાથે માં તો આપણે ગોળા ખાવું ભાઈ. અહીંયા આવીને બેહી ગયા લે. એ વેટર કાજુ પનીર નું શાક લઈએ જાય. હે હા મારી આટલું ગોળો મારી હાટો ગોળો. એ પણ હું કઈ વેઇટર થોડો છું. એ જાસો કે શેઠ ને કહી દઉં. એ શેઠ તો અમારા ઓળખીતા છે. તમે અહીંના વેઇટર છો મોઢું કેમ હંતાડો છો ઈ કહું છું હું. આ તમારા ટી શર્ટ માં લખ્યું જગાભાઈ ગોપનાથ વાળા. હા હા તને ખબર તો છે મોઢે ગુમડું થયેલું છે એટલે મોઢું હંતાડું છું. હું મારા ઘરે પૂછાપૂછ કરે છો. હવે તને ગુમડું થયું તો આ બે ને મોઢે ગુમડું થયું. ઈ બેને મારો શેપ નો લાગી જાય ને એટલે મોઢા હંતાડે. હા હે? સાચી વાત. હજી ગુમડું એમ નથી થયું તો મોઢું બતાવો દે તેને. તે ભાગો. બતાવ તો તારું ગુમડું કેવું છે. એ ભાગો ભાગો. એ ઉભા રહ્યો તો. આમાં કરી જા. આમાં કરી જા. મોઢું હંતાડી દેજો. હા એ એ આમાં હું બેહી ગયા છો તઈને મોઢું બતાવો. ના ના મેં નહીં મોઢું બતાવ્યું. કાંઈ નહીં મોઢું નો બતાવો ને તો હમણાં ખમો કરી. કોણ તમે? ચાલો બાબા મસ્કો ગોવિંદભાઈ. તો કેમ દોડા દોડી કરો છો કઈ વખત ના ભાગો છો હું કરવા? હે ગોકુલભાઈ સમજો તમે અમારી ઓળખાણ કરાવીને મફતમાં ગોળા ન ખાઈ જાવ ને એટલે છે ને તમારે હંતાઈને ભાગતા છે. હા એ વાહ ગગા શેઠ ને શેઠ પહેલેથી ઓળખે છે આ ગોળા વાળા. એવું છે? હા જગાભાઈ મફત જ ગોળા ખાવાનું છે અમારે. એવું હતું. તમારી વાહ દોડા દોડીમાં ગોળો ખાવાનું ભૂલી ગયું. લે હવે ગોળા ખાતા હું પછી મળ્યા. હા હા જાઓ, જાઓ. એ લાલુ, તો આપણે ખોટા ખોટા દોડી છીએ. હાલો આપણે સામે ભાગી જઈએ. લાવ હું પી જાઉં. લા હું પી જાઉં. ધરાઈ ગયો. કેમ ધરાઈ ગયા ને? હા ફૂલ ધરાઈ ગયો. મસ્કો ની દતા. હે હા. એ કાકા ચેત ગોળા ખાઈ ગયો. એ બધા ગોળા ખાઈ ગયા. બધે ગળો ખાઈ જાય કુકુયા. હા તો હું બીજો મગાવી લઉં. હવે હું એકલો જ ખાત. એ મગાવો જલ્દી લ્યો. એ હવે નથી મગાવવાનો હો. તો મેં તો ખાલી બે બટકા જ ખાધા હતા. તોય તો પણ મેં ત્યાં જવાની ના પાડી હતી. એ એક ગોળા બનાવો તરબૂચ ગોળો. એ લાલા લાલા તરબૂચ ગોળો નાના નાના હું નાના નાના. એ હવે કુકુયા તમારો નો તમે તો ખાઈ ગયા હવે. બનાવો એક તરબૂચ ગોળો બનાવો. હવે નથી ખાવું કુકુયા. ના ના મારે ખાવો છે તમે આવો શાંતિથી લે. એ હવે ન લાવતા ન લાવ. એની વાત ન માનતા મારી વાત માનો. એ કુકુયા ઉપર એક ગોળો બનાવો તમે તાર ઉપર નિરાશ. કુકુયા. હા હાલે માથામાં તરબૂચ મૂકીને ટાટો પાય.
માથામાં તરબૂચ મૂકીને ટાઢું પડવાનું હા જય માતાજી. તો અત્યારે અમે લોકો આવ્યા છે તળાજા ભાવનગર રોડ ઉપર અધેવાડા ગામ છે ત્યાં અહીંયા એક સરસ મજાની હોટલ છે આ જીગાભાઈ ગોપનાથવાળા. તો અહીંયા અમે લોકોએ સરસ મજાનો ગોળો ખાધો, શેરડીનો રસ પીધો અને બહુ આનંદ થયો તડકાનો આ બધું ખાઈને પીને અને મજા જ આવી હતી. બહુ સરસ મજાના ગોળા હતા. 50 રૂપિયા, 100 રૂપિયા, 200, 300, 400 તમે કોઈ દિવસ જોયા નહીં હોય ને એવા મસ્ત મસ્ત ગોળા હતા. અમને તો ખાવાની બહુ મજા આવી હો. તો તમે છે ને એકવાર જરૂર ને જરૂર ગોળા ખાવા આવજો અહીંયા. આપણો ઉનાળામાં ગોળા ખાવા આવજો બસ જગાભાઈ ગોળાવાળા. હા, ઉનાળામાં જો તમારે હારા ગોળા ખાવા હોય તો આવી જજો અધેવાડા રોડ ઉપર જગાભાઈ ગોળાવાળાને ત્યાં. જય માતાજી.